ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 પ્રથમ ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે 21 ભગવાનનો ભાગ। એમના કવિ છે રમેશ પારેખ। રમેશ પારેખનો જન્મ 27/11/1940, અવસાન તારીખ 17/5/2006 છે। રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો। ઈસવીસન 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી તેઓ મેટ્રિક થયા। ઈસવીસન 1960થી તેઓ જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી। રમેશ પારેખ 7મા-8મા દાયકામાં આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા હતા। ક્યાં, ખંડિત, ત્વ, સનતન, ખમ્મા આલા, બાપુને, મીરા સામે પાર, વિધાન સુદ બીજ, છાતીમાં બારશાક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એમ એમના કાવ્ય સંગ્રહ છે। 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 1991 સુધીના કવિના ગ્રંથસ્થ થયેલ છે। જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થયેલી છે। એટલે કે જે મન પાંચમનો જે મેળો છે એના 3 ભાગની અંદર એમણે જે કાંઈ કાવ્યનું સર્જન કર્યું છે તે બધી જ તેમાં સંગ્રહાયેલી છે। લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અર્ધતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે। ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે। રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે। એટલે કે રમેશ પારેખે જે પણ કાંઈ કવિતાઓનું સર્જન કર્યું છે તે એક રોમાંચ ઉપજાવે એવી કવિતાઓ છે અને એટલા માટે જ તેઓ લોકપ્રિય થયા છે। ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે। રમેશ પારેખે હાઉસચી બાળ સંગ્રહ પણ આપેલા છે। દે તાલી, હરફર લફલર તેમની બાળ વાર્તાઓ પણ છે। સગપણ એક ઉખાણું તેમજ સૂરજનો પડછાયો હોય એ એમના નાટકો પણ છે। આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્ર પણ તેમણે પદાર્પણ કર્યું હતું। પ્રસંગોપાત, ચિંતન લેખો, કાવ્યસ્વાદો, સંપાદન વગેરેમાં તેમની કલમ ચાલેલી છે। એટલે કે રમેશ પારેખનું જે સાહિત્ય સર્જન છે તે લોકગીત હોય, ગીત હોય, ગઝલ હોય, અછાંદસ હોય, બાળ વાર્તા હોય એમ તમામ ક્ષેત્રમાં તેમણે ખેડાણ કરેલું છે। રમેશ પારેખની કુમારચંદ્રક, ઉમાસ્નેહ રશ્મિ પારિતોષિક, નર્મચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા તેમને સન્માન પણ પ્રાપ્ત થયેલા છે। આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવન યાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણના જીવનને અંતિમ પડકાર તરફની ગતિનો સંકેત કરેલો છે। અહીંયા જે કાવ્ય છે તે અછાંદસ છે। અછાંદસ એટલે કે તેમાં કોઈ છંદને લયબદ્ધ નથી। એ અછાંદસ કાવ્યની અંદર કવિએ બાળપણના જીવનને અંતિમ પડકાર અહીંયા રજૂ કરેલો છે। બાળપણના મિત્રો સાથે બોર, કાતરા, ચીબડા, વીણી તેવો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાનનો પણ પાડે એના માટે જુદો કાઢે છે। આપને કદાચ તમે કર્યું હોય કે ના કર્યું ખબર નહીં, પરંતુ અમે જ્યારે નાના હતા એ સમયે બોર વીણવા જવું, પછી આંબલી ઉપરથી કાતરા વીણાવવા, તો આ જે બનાવે એમાં જેટલા પણ છોકરા હોય એ બધા એકસાથે મળીને પહેલાં ઉતારે અને પછી એ બધાના ભાગ પાડતા। તો એમાં એક અલગ 5 છોકરા હોય તો 5 ભાગ તો પાડે જ, પણ એના સિવાયનો એક ભાગ ભગવાનનો પણ પાડવામાં આવતો અને પછી એવું કહેવામાં આવતું કે કઢી પીવા જાય એમાં અલગ અલગ નામની ચીઠીઓ હોય, જે ઢગલી ઉપર જે ચીઠી મૂકે એ ચીઠી એમના ભાગમાં આવતી। બાળપણના મિત્રો સાથે બોર, કાતરા એમ ભાગ પાડવામાં જુદો ભગવાનનો પણ કાઢતા। બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય। કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયા થી થાય છે ઘણું કમાયા ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે। અહીંયા બાળકની સામે જે વડીલોની જે સ્વાર્થ વૃત્તિ છે તેના ઉપર અહીંયા કવિએ કટાક્ષ કર્યો છે કે બાળક નાદાન છે, નિર્દોષ છે, છતાં પણ જ્યારે એમની પાસે આવેલી કોઈ પણ ચીજનો જ્યારે ભાગ પાડે છે ત્યારે એક ભાગ તેઓ ભગવાનનો ભાગ તરીકે પણ કાઢે છે। જ્યારે અત્યારના માનવ એટલે કે લોલુપતાની અંદર આવેલા જે પરિવારના સભ્યો છે, જ્યારે ભાઈ ભાઈની વસ્તુ વચ્ચે જ્યારે ભાગ પડે છે ત્યારે તેમની સ્વાર્થ વૃત્તિ છે તે આગળ આવે છે। ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી। કહે છે કે હવે ભગવાનની અંદર તેમની બિલકુલ શ્રદ્ધા નથી રહી।
હવે તેમને ભગવાનમાં હવે બિલકુલ શ્રદ્ધા નથી રહી. ભગવાનમાં હવે તેમને શ્રદ્ધા નથી. તેનો શાનો ભાગ? હવે એવું કહે છે જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ જ્યારે ભાઈઓ વચ્ચેના જ્યારે ભાગ પડે છે ત્યારે ભગવાનનો તો શું ભાગ એમ કહીને બાળક હતા જ્યારે બાળપણમાં હતા ત્યારે તો ભગવાનના નામની પણ એક ઢગલી કાઢતા, પરંતુ હવે ભગવાનનો શેનો ભાગ? પણ ભગવાનના સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માગે. સત્કાર્ય વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. એટલે અહીંયા કહે છે કે ભગવાન તો આવીને પોતાનો ભાગ તો માગે જ ને. અને સદકાર્ય એટલે કે સારા કાર્ય વગર આપણા જે હાથ છે એ પાનખરની ડાળી જેવા છે, ઉજ્જડ છે. એટલે કે જેમ પાનખરની ઋતુ હોય અને વૃક્ષ ઉપરથી બધા જ પાંદડાઓ ખરી જાય અને જેમ એકલું અઢૂલું ઠૂઠા જેવું ઊભેલું ઝાડ છે એની કોઈ જ મૂલ્ય હોતું નથી, એવી રીતે આપણા જીવનનું પણ કોઈ મૂલ્ય રહેતું નથી. જો તમે ભગવાનના હિસ્સો, ભગવાને તમને આટલી સમૃદ્ધિ આપી છે છતાં પણ જો તમે ભગવાન માટે એક થોડું પણ ન કાઢી શકો તો તમારું કોઈ જ મહત્ત્વ નથી. ખાલી પાથી ભરેલી કવિની ઉજ્જડતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીની અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માગી લે છે. એટલે કે આપણે જિંદગીના જે વર્ષો છે એમાં તો અડધા વર્ષો તો આપણે આપણા માટે કરી લીધું કે આપણે કમાણા આપણા છોકરા માટે ભેગું કર્યું, આમ કર્યું તેમ કર્યું, પણ પછી ભગવાન કહે છે કે પાછળની જિંદગી તો હવે તમે અમારા માટે તો આપો. તમે જે કમાણા છો એમાં મારે કશું નથી જોઈતું, પરંતુ જે હવે બચી છે, જે કંઈ વધેલી જિંદગી છે એને તો તમે અમારા માટે વાપરો. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્ય દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીમાં આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. એટલે કે અહીંયા કવિ છે એ માણસને જાણે અજાણે પોતાની જે ઉત્તરાર્ધ અવસ્થા છે, ઉત્તરાર્ધ અવસ્થા એટલે કે જે વૃદ્ધાવસ્થા આવી છે એ વૃદ્ધાવસ્થામાં સદકાર્ય કરીને સમાજ સેવામાં ખર્ચવાનો અહીંયા સંદેશો આપવામાં આવેલો છે. કે તમે શરૂઆતની જિંદગી, તમે યુવાવસ્થાની અંદર તમે માની લો કે 40-50 વર્ષ સુધી તમે કમાણા, છોકરાઓ માટે ભેગું કર્યું, છોકરાઓને પરણાવી દીધા, ત્યાર પછીનો જે સમય છે એ કંઈક એવા સારા કાર્ય માટે વાપરો કે જેથી કરીને લોકો પણ તમને યાદ કરે અને તમારું જે સમય છે એ સત્કાર્ય માટે જો વાપરવું હશે તો ભગવાન પણ ખુશ થશે. ઈશ્વરની દૂર થતાં જતાં માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. અત્યારે મનુષ્ય છે કમાવાની પાછળ એની દોડધામની અંદર દિવસે ને દિવસે એ ભગવાનથી દૂર જતો જાય છે. એટલે અહીંયા કવિનો એક બીજો ઉદ્દેશ પણ એ પણ છે કે અહીંયા ભગવાનના સાનિધ્યમાં રહેવા માટેનો. એટલે કે આજના જમાનાની અંદર, આધુનિક યુગની અંદર મનુષ્ય પૈસાની પાછળ એટલો બધો પાગલ થઈ ગયો છે કે ભગવાનને પણ યાદ કરવાનો એને સમય નથી રહ્યો. તો આ સરસ મજાના રમેશ પારેખનું જે કાવ્ય છે એ કાવ્યને હવે આપણે વિસ્તૃત જોઈએ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. અહીંયા વાત કરી છે બાળપણની, કે જ્યારે બાળપણમાં હતા ત્યારે બધા બોરા એટલે કે બોર વીણવા જતા, કાતરાઓ આંબલી ઉપરથી કાતરાઓ પણ વીણતા, અને કોક એટલે કે કોઈક, અહીંયા જે વચ્ચે ચિહ્ન આપેલું છે તેને આપણે કયું ચિહ્ન કહેશું? આ જે ચિહ્ન છે તેને લોપ ચિહ્ન કહેવાય. કો અને ઉપર જે ચિહ્ન છે તે લોપ ચિહ્ન કહેવાય. તો કોઈક, એમાંથી જે ઈ શબ્દ છે તેને લુપ્ત કરી દેવામાં આવેલો છે. કોઈક વાડીમાં ઘૂસી ચીબડા પણ ચોરતા. અહીંયા બાળપણ છે, બાળપણની મજા તો કંઈક ઓર જ હોય છે. એટલે કહે છે કે અમે તો બોર વીણવા જતા, કાતરાઓ વીણતા, અને ઘણી વખત તો કોઈકની વાડીઓમાંથી અમે ચીબડાઓ પણ ચોરી લેતા. અને ટેટા પાડતા. ટેટા એટલે કે પેપર ઉપર જે તમે કદાચ જોયા હશે કે લાલ કલરના ટેટા આવેલા હોય એ ટેટા પણ પાડતા. પણ અહીંયા જે કાર્ય કરવામાં આવતું એ જે કાંઈ મિત્રો છે એ બધા સંપીને સાથે મળીને એ કામ કરતા. એવું નહીં કે મને જેટલું મળ્યું એ બધું જ મારું, અથવા તો બીજાને જે મળ્યું બધું જ એમનું, એકને કશું નથી મળ્યું તો એમના ભાગમાં કશું જ નહીં, એવું નહીં. જે કંઈ એ વીણતા એમાં બધાનો ભાગ સહિયારો રહેતો. બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. બધા પોતપોતા જેટલું કંઈ મળે એ પહેલાં તો બધા ખિસ્સા ભરી લેતા અને પછી એક સરસ મજાનો છાંયડા ઉપર જઈ અને બધાના ખિસ્સામાં જે કંઈ ભરેલું છે એ બધાની ઢગલીઓ કરતા. આ ભાગ ટેકોનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભનિયાનો, કનિયાનો. છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા કે આ ભાગ
ભગવાનનો. પછી જે કાંઈ એમણે એકઠું કરેલું છે, જે કાંઈ એમણે ભેગું કરેલું છે, કે બોર હોય કે આંબલી હોય કે ટેટા, જે કાંઈ એમણે ભેગું કર્યું છે એ બધાની જેટલા પણ મિત્રો હોય એ બધા વચ્ચે એમની અલગ અલગ ઢગલીઓ કરતા અને પછી કહેતા કે આ ઢગલી આમની છે, આ આની છે, અને એક ઢગલી વધારાની કરતા. કેમ કે એ ઢગલી છે તે ભગવાનની છે. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. પછી જેના ભાગમાં જે ઢગલી આવ્યું હોય તે બધા જ ઢગલીઓ પોતપોતાના ખિસ્સામાં ભરી દેતા. પરંતુ ભગવાનની જે ઢગલી છે એને શું કરતા, તો એ ત્યાં ને ત્યાં મૂકીને રમવા જતા રહેતા. ભગવાન રાતે આવે જાનામાના અને પોતાનો ભાગ ખાય જાય એમ અમે કહેતા. અહીંયા શું કહે છે કે અમે અમારા મનમાં એવી માન્યતા હતી કે ભગવાનનો માટે આપણે જે ભાગ રાખ્યો છે એ જ્યારે આપણે બધા જ ઘરે જતા રહીશું અને અંધારામાં ભગવાન ચૂપચાપ આવશે અને એમનો જે ભાગ છે એ ખાઈ જશે. પછી મોટા થયા, 2 હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા ઘરના, ઘરવખરીના, ગાય ભેંસ બકરીના, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. અહીંયા પછી પ્રશ્નાર્થ પૂછે છે કે પછી તો બાળપણ હતું ત્યારે તો અમે કાઢતા, પરંતુ મોટા થઈ ગયા, મોટા થયા પછી તો ઘણું બધું કમાણા. 2 હાથે ઘણું ભેગું કરવું એટલે કે ઘણું બધું કમાણા. તેમાં ભાગ પાડવાના આવ્યા. પછી ઘરના ભાગ પડ્યા, ઘરની અંદર જે કંઈ વસાવેલી વસ્તુ છે તેમના પણ ભાગ, ગાય ભેંસ બકરી ઘરનો સરસામાન દરેકના ભાગ પાડવામાં આવ્યા ભાઈઓ પ્રમાણે. પરંતુ ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ખરા? અહીંયા પ્રશ્ન કરે છે રવીશ. ભગવાનનો ભાગ, ભગવાન તો વળી કઈ ચીજ છે? એટલે કહે છે કે શું ભગવાનનો ભાગ, ભગવાનનો કંઈ ભાગ પાડવાનું કંઈ વસ્તુ કહેવાતી છે? ભગવાન એ કંઈ આપને દેખાય છે કે જેથી કરી આપણે ભગવાનનો ભાગ કાઢવો પડે? સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. અહીંયા કહે છે કે ભાઈઓ જુદા થયા ત્યારે ઘણું બધું કમાણા, એમાંથી આપણને ઘણું પ્રાપ્ત થયું, સુખ મળ્યું, આનંદ મળ્યો, આપણા સપનાઓ સગાઈ એકબીજા સાથેના પ્રેમ ઘણું બધું આપણા હાથમાં આવ્યું. પણ અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. ભાઈઓના તો ભાગ પડી ગયા. બંને જે પણ ભાઈઓ છે એમના ભાગમાં બધું જ આવ્યું, ધન દોલત સુખ સંપત્તિ બધું જ આવ્યું, પરંતુ ભગવાનનો ભાગ નથી કાઢેલો. અને બીજે દિવસે ભગવાન સ્વપ્નમાં આવી અને પોતાનો વહકનો જે ભાગ છે તે માગે છે કે તમારી અત્યાર સુધીની આયુષ્યમાં તમે જે કાંઈ કમાણા તમે તમારી માટે કર્યું, મારા માટે શું કર્યું છે? તમે તમારા તો ભાગ કમાણા એમના પાડી લીધા, પરંતુ હવે મારો ભાગ ક્યાં છે? મેં પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા ઉજ્જડ, એકાદ સૂકું તણુંય નથી. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. એટલે પછી કહે છે કે હવે ભગવાન સ્વપ્નમાં આવ્યા, એમનો ભાગ માગે છે. મેં મારા હાથમાં જોયું તો મારા હાથમાં તો મને કશું જ દેખાણું નહીં, હાથમાં તો કશું જ નથી. શું આપું હું ભગવાનને? પાનખર જેવા હાથ એમના દેખાણા, પાનખરની ડાળી જેમ એમને પાન વગરની સૂકી ઊભી હોય એવા એમના ખાલી ખમ જેવા હાથ એમને ઉજ્જડ લાગવા લાગ્યા કે હું શું કરું હવે? ભગવાનને એના ભાગમાં શું આપું? એના આંખમાં જળજળિયા આવી ગયા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને અને રોતા રોતા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, હવે મારી પાસે તો કશું જ નથી, હું શું આપું તમને? વાહ કહી ભગવાન મને અડધા ખભે હાથ મૂક્યો. પછી ભગવાન કહે છે કે વાહ દીકરા વાહ, હવે તારી પાસે અત્યારે કશું જ નથી રહ્યું, તે મને કશું જ તારા ભાગમાંથી મને નથી આપ્યું. એમ કરીને એને ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાળી અને મારી અંદર જે ઉજ્જડતા હતી, જે પાનખરના ઋતુ જીવે જેમ ઉજ્જડ ડાળી હતી એને મને પંપાળી, એને જાગૃત કરી, મારી ચેતનાને જાગૃત કરે કે તે જે કંઈ કમાયેલું છે એ તો તે બધું ભાગ પાડી લીધો, પરંતુ તારી પાસે હજુ શું વધ્યું છે? મારા ખાલી પાને ભરી દીધો. અજાણ્યા મંત્રથી તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું? 50નો, હું બોલ્યો. પછી ભગવાન એની સાથે વાતો કરતાં કરતાં કહે છે કે ચલો કંઈ વાંધો નહીં, તે જે કંઈ ભાગ પાડ્યા છે એ તો બધું પતી ગયું, તારા હિસ્સામાં જે કંઈ આવ્યું એ પણ બધું પતી ગયું, પણ મને એક જવાબ દે કે મારા ખાલી પાને ભરી દીધા પછી એક એવો મંત્ર આપ્યો અને કહે છે કે તારા કેટલા વર્ષો થઈ ગયા? એટલે કહે છે કે મારા 50 વર્ષ થઈ ગયા. અચ્છા, ભગવાન બોલ્યા 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. આમે આપણા મનુષ્યની આયુષ્ય છે તે કેટલી માનવામાં આવે છે? 100 વર્ષની હોય છે. હવે 50 વર્ષ તો થઈ ગયા એટલે ભગવાન કહે છે કે સરસ, કંઈ વાંધો નહીં, 50 વર્ષ એટલે કે તારી અડધી જિંદગી તો તારી આમાં જતી રહે, તે અડધી જિંદગી તો ખર્ચી નાખી. હવે લાવ મારો ભાગ, હવે જે કાંઈ અડધી જિંદગી બચી છે એમાં મારો ભાગ છે, એમાં મારો હિસ્સો છે. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. નિંદરમાં છે, સ્વપ્નું છે. અહીંયા તો કહે છે કવિ કે પછી તો ટપ નારા, એટલે કે ભગવાનને કીધું કે ભગવાન આજે મારી પાસે આપવા જેવું બીજું તો કંઈ નથી, બસ આ બાકી વધેલા જે વર્ષો છે હું તમારા શરણે આપી દઉં છું.
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય ને હું તો ભગવાનની ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો જાઉં. એટલે અહીંયા કવિ કહે છે કે પછી તો મેં ભગવાનના શરણોમાં મારા બાકી વધેલા વર્ષો છે તે અર્પિત કરી દીધા અને પછી તો રોજ સાંજ પડે ને હું ભગવાનની રાહ જોઉં છું કે ક્યારે આવે ભગવાન અને મારે છાનામાના આવી અને મારા જે આપેલા વર્ષો છે તેને ક્યારે આરોગે અને હું ક્યારે ભગવાનની અંદર લીન થઈ જાઉં, ક્યારે ભગવાનમય બની જાઉં. એટલે અહીંયા આ કાવ્યની અંદર ખૂબ સરસ એક આપણને બોધ આપવામાં આવેલો છે કે બાળક નાદાન હોય ત્યારે એ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય છે, ભગવાનની અંદર આસ્થા હોય છે, ભગવાનનો હિસ્સો પણ કાઢે છે. પરંતુ જ્યારે મનુષ્ય છે એ પોતે સ્વનિર્ભર બની જાય છે ત્યારે બધું જ મારું કરી અને પોતે બધું જ વેડફે છે, પોતાની માટે બધું ભેગું કરે છે. પછી જ્યારે ભાઈઓના ભાગ પડે છે ત્યારે બધું બંટવારા થઈ જાય છે, બધું જ વેચી દે છે અને જ્યારે સંતાનો મોટા થાય ત્યારે સંતાનો પણ બધું જ એમના હિસ્સાનું લઈ લે છે. ત્યારે મનુષ્ય છે એકદમ ખાલી ખમ થઈ જાય છે, ત્યારે એની પાસે કશું જ મામૂડી જેવું હોતું નથી. એટલે આ કાવ્યની અંદર રમેશ પારેખ આપણને કહે છે કે જો તમે ભગવાન પ્રત્યે કંઈક શ્રદ્ધા હશે, ભગવાન પ્રત્યે કંઈક આસ્થા રાખેલી હશે તો તમારા ગડબડના સમયમાં પણ ભગવાન તમારો સહારો બનશે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી વખત દીકરાઓ છે એ પણ એમના માતા પિતાના સહારો નથી બનતા, પણ જો તમે થોડી ઘણી ભક્તિ કરેલી હશે તો તમે ભગવાનનો સહારો મેળવી શકશો. તો અહીંયા આપણને ભગવાન પ્રત્યે આસ્થા રાખવાનો સંદેશ આપવામાં આવેલો છે. અહીંયા ખૂબ સરસ સંદેશ સાથે આ કાવ્ય છે તે પૂર્ણ થાય છે.